જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું રીચ, ક્રીમી, ન્યુટ્રિશિયસ, ઓથેન્ટિક મેક્સિકન ટેસ્ટવાળું ગાવકામોલે. આપણે આવાકાડો લેવાનું છે ને, રાઈપ આવાકાડો લઈશું અને એને આ રીતે હાફમાં કાપશું. હવે એનું વચ્ચેનું જે આ સીડ હોય એને આ રીતે ચપ્પુ મારશો તો ઇઝીલી બહાર આવી જાય છે ને ઇઝીલી સ્કૂપ પણ થઈ જાય છે. તમે આ જુઓ કે ચમચીથી આખું આવાકાડો આ રીતે બહાર આવી જશે ફ્રેન્ડ્સ. રેસ્ટોરન્ટમાં બહુ મોંઘા ગાવકામોલે મળે છે, એને કરતાં તમને ઘરમાં સસ્તું પણ પડશે અને ક્વોન્ટિટી પણ વધારે મળશે ફ્રેન્ડ્સ. હવે આ રીતે બેઉ આપણે શેલ્સ એને સ્કૂપ કરી કાઢ્યા છે અને બરાબર લઈ લેવાના એટલે વેસ્ટ ન થાય. ફૂલ ઓફ વાઇટામિન્સ, મિનરલ્સ અને ન્યુટ્રિશિયલ વેલ્યુ આની બહુ જ છે, બટર કરતાં મચ બેટર. હવે આને આપણે ફોર્કથી સ્કૂપ કરવાનું છે અને એકદમ સ્મૂથ બનાવી દઈશું. હવે એકવાર આ સ્મૂથ ક્રીમ કરી કાઢ્યા પછી જરી પણ આમાં હવે ગઠ્ઠા નથી. હવે આમાં આપણે લઈશું ફક્ત 2 ટેબલ સ્પૂન બારીક કાપેલો કાંદો, 2 ટેબલ સ્પૂન બારીક કાપેલી ટામેટું, હેલોપિનિયો તમારા ટેસ્ટ પ્રમાણે. મેક્સિકન ગાવકામોલેમાં હેલોપિનિયો હોય છે, તમારી પાસે ન હોય તો સ્કીપ કરજો. કોથમીર અને લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે અને ફ્રેશલી ક્રશ કરેલા મરી. એટલું ટેસ્ટી ને ક્રીમી આનું ટેક્સચર છે ફ્રેન્ડ્સ, બટર કરતાં મચ હેલ્ધી અને તમને આમાં નેચરલ ફેટ મળે છે. બધું મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. એમનેમાં તમે ખાઈ લેશો ચિપ્સ કે ટોસ્ટ વગર ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી છે. ફ્લેવરફુલ અને ક્રીમી ટેક્સચર ફ્રેન્ડ્સ, બટર કરતાં મચ હેલ્ધી છે કેમ કે આ નેચરલ ફેટ છે. એન્જોય કરો ચિપ્સ, ટોસ્ટ, સેન્ડવિચીસ કે રેપ સાથે. આનો તમે લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇન્વાઇટિંગ લુક છે. હવે આજે હું અહીંયા સર્વ કરી રહી છું કોર્ન ચિપ્સ સાથે. ખાવાની મજા આવી જાય એની ટેંગી, ફ્લેવરફુલ, ક્રીમી ફ્લેવરથી. આ ટેસ્ટી તો છે, સાથે એકદમ ન્યુટ્રિશિયસ છે. અને આઈ એન્જોય ઓલવેઝ મોર વિથ ટોસ્ટ. આ મારું ફેવરિટ ફૂડ છે ફ્રેન્ડ્સ. ટોસ્ટ સાથે ખાવાની મજા આવી જાય, એક બાઇટ એન્જોય કરશો ફ્રેન્ડ્સ. રીચ, ક્રીમી અને ન્યુટ્રિશિયસ ઓથેન્ટિક રેસીપીવાળું આ ગાવકામોલ તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.